તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા બ્લોગમાં। તો કેમ છો બધા? તમે મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં જ છો। તો ભાઈ થંબનેલ અને ટાઇટલ જોઈને તમને બધાને ખબર પડી ગઈ હશે કે આ બ્લોગ અમે બધા ફરવા જવાના છે અને ક્યાં ક્યાં જવાના છે ને એ તમને આ વિડીયોમાં ખબર પડી જશે। તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો તમને બધું જ જોવા મળશે। અને વિડીયોમાં આ ચેનલમાં તમે નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો તો ભાઈ તમને વ્લોગ જોવા મળશે। અને હા મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો પછી મને કહેતા નહીં કે મને ન મજા આવી। અને વિડીયો ભાઈ બહુ લાંબો થાય કેમ કે આપણે અલગ અલગ બધા ધામ ફરવાના છે એટલે 2 પાર્ટમાં વિડીયો થવાનો છે। તો મિત્રો હવે આપણે પછી મળીએ અને સિનેમેટિક શોટ એન્જોય કરતા જાજો અને ચાલો। તો મિત્રો અત્યારે અમે થોડીક વાર ખાલી ગાડી રોકી છે, થોડું કામ છે એટલે હજી તો ઘણું બાકી છે, કેટલા કિલોમીટર। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે બગદાણા પૂગી ગયા છે અને મંદિરમાં અત્યારે છે તો તમે દર્શન કરી લો બાપાના, ત્યાં તમે મંદિરનો નજારો જોઈ લો। તો મિત્રો અમે અત્યારે પ્રસાદી લેવા જઈ રહ્યા છે તો તમને ત્યાં ભવ્ય રસોડું આવે તે બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ભાઈ। તો અત્યારે ભોજનાલય પૂગી ગયા છે ભાઈ। તો મિત્રો અમારી ગેંગના બધા માણસો પૂગી ગયા છે તો અમે હવે પ્રસાદી લઈને તમને પછી મળીએ તો તમે જોઈ શકો છો। તો ભાઈ અમારી ગેંગ હવે કોટડાની જોવા જાય જોઈ શકો છો તમે। તો ભાઈ અમારે પથારી થઈ ગઈ છે ડખો કરી નાખો ભાઈ। ભાઈ અમારે શાંતિથી હુઈ જવાનું છે અહીંયા। 17 જણાની પથારી થઈ ગઈ હો ભાઈ। તો મિત્રો હવે હુવાનો ઇંતજામ કરી અમે પથારી કરીને હવે નીકળી ગયા છે રખડવા, ત્યારે બજારમાં આટો મારવા, શોપિંગ બોપિંગ કરી લઈએ। તો અમારા ભાવેશભાઈ તો ભાઈ ડિસ્કો કરવા માંડ્યા। તારું શોપિંગ કરે છે? કેટલી શોપિંગ કરી ભાઈ? હવે કેટલી શોપિંગ કરી તમે? કેટલી શોપિંગ કરી? હા એમ બ્રો બ્લોગ મળે તો ભાઈ કહેજો ભાઈ। તો ભાઈ અત્યારે આ ખરીદી કરવા આવ્યા બધા, ખરીદી કરવા આવ્યા ભાઈ હવે। તો મિત્રો હવે અમે સુવા જઈ રહ્યા છે તો સવારે વહેલા મળીએ। ઓહ તો મિત્રો સવારમાં વહેલી આરતી થઈ ગઈ અને અમે દર્શન કરી અને હવે પાછળની સાઈડે જઈ રહ્યા છે। તો આ પાછળની સાઈડે એક મંદિર છે, વડલાની બાજુમાં આ મંદિર છે અને આ પાછળની સાઈડે છે। અને દોસ્તો તમે પાછળની સાઈડનો નજારો જોઈ શકો છો। તો એક સામી 4 વ્હીલ દેખાય છે। આ 4 વ્હીલ એ બહુ જૂની છે
બહુ જૂના જમાનાની છે. ને હવે અમે મંદિર તરફ આવી ગયા છીએ. તો વ્લોગમાં ભાઈ કન્ટિન્યુ બનાવી રહેજો. તો ચાલો મંદિરને જઈએ ઉપર, તમને બતાવો. તમે બાપા સીતારામના દર્શન પણ કરી લો. તો ભાઈ તમે પણ બાપાના દર્શન કરી લો. અને અમે હવે ઉપર જઈએ. તો ઉપરનો નજારો તમને બતાવું. તમે જોઈ રહ્યા છો દોસ્તો, અહીંથી આ નીચેનો નજારો. તો દોસ્તો આ રામ મંદિર, રામ ભગવાનનું તમે જોઈ રહ્યા છો. આ મંદિરની ફરતે કબૂતર, એટલે આખા મંદિરમાં કબૂતર છે. આખા મંદિરમાં બે સાઈડે છે, આ બાજુ પણ છે એકલા પક્ષીઓ. ભાઈ ઉપરનો નજારો કંઈક આવો છે. તો મિત્રો ખાલી તમે એકવાર આ મંદિર ઉપર નજારો ચેક કરો, કેટલા પક્ષીઓ બેઠા છે. તમે જોઈ રહ્યા છો. તો ભાઈ અહીંયા રમકડાની દુકાનો છે. ખરીદી કરવી હોય તો આ બાજુ અંદર આટો મારી જાવ. તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો, આ બગદાણાનું પાર્કિંગ સ્ટેશન છે. અહીંયા બધે ફોર વ્હીલો, બસો, ગાડીઓ ગમે તે પાર્કિંગ કરવું હોય તે થાય. આ મંદિરની પાછળની સાઈડને છે. તો ફાઇનલી મિત્રો અમે હવે અમારા બોલેરામાં બેઠી ગયા છે. તો હવે બગદાણાથી સીધા જવાના છે ભાઈ ભગુડા. અને વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બના રહેજો. અને નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. તો નવા વિડીયો જોવા મળે. તો ચાલો આપણે હવે ભગુડા જઈને મળીએ બીજા વિડીયોમાં. કાગડા